તો હાલ ખબરોમાં આગળ વધીએ રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં ખાદ્ય ખોરાકના મુદ્દા બાદ હવે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સની ભૂમિકા પણ ચર્ચામાં કેન્દ્રમાં આવી ગઈ છે। થોડા દિવસ પહેલા રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખાએ શહેરના વિવિધ ફાસ્ટ ફૂડ સેન્ટરો પર કાર્યવાહી કરી હતી, જેમાં મ્યુનિસિપલ કમિશનર બંગલો રોડ પાસે આવેલા પાપા લુઈસ પિઝા ખાતે દરોડા દરમિયાન અંદાજે 150 કિલો અખાદ્ય ખોરાકનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો। આ કાર્યવાહી બાદ લોકોમાં સવાલ ઉઠી રહ્યા છે કે કેટલાક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ પૈસાના બદલામાં આવા ફાસ્ટ ફૂડ સંચાલકોનું પ્રમોશન કરીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે। લોકોની માંગ છે કે જો કોઈ ઇન્ફ્લુએન્સર ભ્રામક પ્રચાર કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા વેપારીઓને પ્રોત્સાહન આપતા હોય તો તેમની ભૂમિકાની પણ તપાસ થવી જોઈએ। જોકે હાલમાં ઇન્ફ્લુએન્સર્સ સામે કોઈ કાર્યવાહી જાહેર કરવામાં નથી આવી છે। હવે મનપા અને આરોગ્ય વિભાગ આ મુદ્દે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે। તો આપને જણાવી દઈએ કે ખાદ્ય ખોરાક બાદ ઇન્ફ્લુએન્સર્સ પર સવાલો ઊભા થઈ રહ્યા છે। રાજકોટનું એવું રેસ્ટોરન્ટ કે જે છે તમારો બર્થડે હોય ને તમને સાવ ફ્રીમાં પર્સનલી છે ડેકોરેશન પ્રોવાઈડ કરવામાં આવશે, પણ રેસ્ટોરન્ટ સાઈડ થી, અને સાથે જ મોન્સૂન ધમાકા ઓફર પણ છે। યસ ફ્રેન્ડ્સ, હું વાત કરું છું રાજકોટના અયોધ્યા ચોકમાં આવેલા પાપા લુઈસ પિઝાની 101 પ્લસ ફૂડ આઈટમ, મતલબ કે પિઝામાં તો ઘણી વેરાયટી છે, સાથે આપણે ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, પંજાબી, ચાટ, નમકીન, સૂપ, સ્વીટ, પાણીપુરી ને બધું જ છે। મતલબ કે 101 પ્લસ ફૂડ આઈટમ આપણે જમી શકશું। અત્યારે તો છે ને જોરદાર મોન્સૂન ધમાકા ઓફર પણ લઈને આવ્યા છે। લંચ માત્ર 249 માં અને ડિનર માત્ર 299 આખા જુલાઈ મહિનામાં જમી શકવાના છીએ। અયોધ્યા ચોક પાપા લુઈસ બ્રાન્ચ છે ને, આની એક સ્પેશિયાલિટી એવી છે કે ડાયરેક્ટ ઓનર દ્વારા જ ઓપરેટ થાય છે। મતલબ કે અહીંયાની ફૂડ ક્વોલિટી, હાઇજીન, બધી વસ્તુ છે ને ઓનર દ્વારા જ મેનેજ થતી હોય છે। ટોટલી ફૂડ જે પ્રિપેર થાય ને એ સિનિયર મેનેજર દ્વારા પ્રોપર ટેસ્ટ કરી એની ક્વોલિટી ચેક કરીને પછી જ કસ્ટમરને સર્વ કરવામાં આવતું હોય છે। તમને ખાસ વિઝિટ કરવો એના કિચનની ક્લીનનેસ અને હાઇજીન પ્રોપર મેન્ટેન થાય છે, અને જે પણ ઇન્ગ્રેડિયન્ટ્સ કે વેજીટેબલ યુઝ થતા હોય છે ને એ પણ હંમેશા સારી ક્વોલિટીના જ હોય છે। અહીંયાની બેસ્ટ ઓફર, તમારો બર્થડે છે ને તમે 20 પ્લસ મિત્રો જો અહીંયા જમવા માટે આવો છો ને તમને સાવ ફ્રીમાં પર્સનલી છે ને ડેકોરેશન પ્રોવાઈડ કરવામાં આવશે, એટલે કે તમારે કોઈ પણ જાતના ખર્ચ વગર તમારો બર્થડે સેલિબ્રેટ થઈ જશે અને પાર્ટી પણ અપાઈ જશે। અયોધ્યા ચોક પાપા લુઈસ પિઝા આવેલું છે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર ધ વન વર્લ્ડ બિલ્ડિંગમાં ફર્સ્ટ ફ્લોર પર। ફ્રેન્ડ ફેમિલી ગ્રુપમાં બધા લોકોને લઈને વહેલી તકે જમવા માટે આવી જાઓ રાજકોટના અયોધ્યા ચોક પાપા લુઈસ પિઝામાં। બહુ જ સારું છે, પિઝા પણ ગરમ ગરમ આવે છે, મજા આવે એવું છે, ક્વોન્ટિટી બધાય કરતા વધારે, મસ્ટ ટ્રાય। પિઝા અને ગાર્લિક બ્રેડ બહુ ખૂબ જ સરસ છે, બહુ ટેસ્ટી છે, વેરાયટી પણ ઘણી બધી ફૂડમાં સારી મળે। આપણે તો અહીંયા ટ્રાય કરવું જ જોઈએ પાપા લુઈસમાં। તો આ ખબર ઉપર વધુ માહિતી આપવા બદલ રાજકોટથી પ્રતિક લીંબાણી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। પ્રતિક, જે રીતે આ ખબર સામે આવે છે જ્યાં દરોડા પાડવામાં આવે છે પાપા લુઈસ પિઝા ઉપર અને ભ્રામક પ્રમોશનથી લોકો ગેરમાર્ગે દોરી રહ્યા છે, ઇન્ફ્લુએન્સર્સ ત્યાં વિડીયો બનાવીને શેર કરી રહ્યા છે, લોકોને પ્રોત્સાહિત કરી રહ્યા છે કેફેટેરિયાને વિઝિટ લેવા માટે, સરકાર એમાં શું એક્શન લેશે હવે? જી કોમલ, જે રીતે વાત કરવામાં આવે તો ક્યાંક જે કહેવાય કે રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર દ્વારા અખાદ્ય જથ્થાને લઈ આરોગ્ય શાખા સાથે મહત્વની મીટિંગ કરવામાં આવી હતી, જે બાદ આરોગ્ય શાખા છે તે ક્યાંક સફાળી જાગી હતી અને રાજકોટમાં ફાસ્ટફૂડ વિક્રેતાઓને ત્યાં રેડો પાડવાનો ધમધમાટ શરૂ કર્યો હતો, જે બાદ ક્યાંક કહેવાય કે પાપા લુઈસમાં જે કહેવાય રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા રેડ પાડવામાં આવી હતી। 150 કિલો જેટલો અખાદ્ય જે ખોરાક છે તેનો નાશ કરવામાં આવ્યો હતો। પાપા પિઝામાં આરોગ્ય શાખાને વાસી ખોરાક, વાસી બ્રેડ તેમજ ચીવડાવાળા પાસ્તા સહિતની અનેક વસ્તુઓ મળી આવી હતી, તેના દ્વારા આરોગ્ય શાખા દ્વારા તેને દંડ પણ કરવામાં આવ્યો હતો। પણ ક્યાંક આવા લાલચુ જે વિક્રેતાઓ છે, ફૂડ વિક્રેતાઓ, તેના દ્વારા કહેવાય લોકો આ ભ્રામક જે કહેવાય જાહેરાતો કરવામાં આવતા હોય છે, અને મહત્વની વાત છે કે આવા જે ભ્રામક જાહેરાતો છે તે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર દ્વારા લોકોના આરોગ્ય કરતા જે જાહેરાત કરવામાં આવતી સમગ્ર બાબતે ત્યારે વિડીયો વાયરલ અત્યારે ચર્ચાનો બન્યો છે રાજકોટમાં, અને આવા જે પ્રસિદ્ધ માટે અમુક રકમ માટે લોકોના ચેડા કરતા હોય એવું પણ હાથ લાગી રહ્યું છે। ત્યારે આવા રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા છે આવનારા દિવસમાં તપાસ કરશે। જી પ્રતિક, જે રીતે તમે જણાવ્યું, હવે હું પૂછવા માંગીશ કે આ પાપા લુઈસ પિઝા જે કેફેટેરિયા છે એ કેટલો જૂનો છે અહીં, અને અહીંયા ક્યારથી આવો જે છે ઘપલો ચાલી રહ્યો હતો? કેમ કે જણાવ મળ્યું છે કે 150 કિલોથી વધારે ખાદ્ય પદાર્થ જે છે તેમના નુકસાન કરવામાં આવ્યા છે દરોડા પાડવા દરમિયાન। તો હવે આની ઉપર તમારી પાસે શું વધુ માહિતી છે?
જી કોમલ, જે રીતે વાત કરવામાં આવી, જ્યારે આરોગ્ય શાખા દ્વારા જે રેડ પાડવામાં આવી હતી ત્યારે ક્યાંક ને ક્યાંક રેડમાં જે કહેવાય કે પાસ્તા પણ વાસી જોવા મળ્યા હતા, સાથે જે ગ્રેવી અને ચટણી છે તેમાં પણ જે જીવાતો છે આટા મારતી હોય તેવું જોવા મળી રહ્યું હતું. સાથે બ્રેડ છે, જે પીઝા બનાવવા માટે જે રોટલાની બ્રેડો છે તે પણ અખાદ્ય અને જે કહેવાય ફૂગવાળી બ્રેડો જોવા મળી હતી. જે બાદ આરોગ્ય તંત્ર દ્વારા તેને દંડ પર ફટકારવામાં આવ્યો હતો, નોટિસ પણ ફટકારવામાં આવી હતી. અને જે કહેવાય કે આવા વિક્રેતાઓને ત્યાં કહેવાય કે ફૂડ છે તે સારું પીરસવામાં આવે તેવી જે કહેવાય કે સૂચના આપવામાં આવી હતી. પણ ક્યાંક ને ક્યાંક જે ફૂડ વિક્રેતાઓ છે તે જે અમુક પૈસાની લાલચ છે અને જે કહેવાય સસ્તી પ્રસિદ્ધિ માટે આવા જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો હોય છે, જેને કહેવાય કે જે જાહેરાતોનું કોઈ પૂરતું જ્ઞાન ન હોય તે રીતે અત્યારે જે કહેવાય કે સોશિયલ મીડિયામાં અન્ય નજીવી રકમ માટે પોતાના ખિસ્સા ભરવા માટે લોકોના આરોગ્ય સાથે છેડા કરતા હોય છે. ત્યારે જ્યારે પાપા લુઈસ પિઝામાં જ્યારે રેડ પડી હતી તે બાદ ક્યાંક ને ક્યાંક એવું પણ સામે આવી રહ્યું હતું કે જે આરોગ્ય શાખાની મીડિયામાં જે અહેવાલો પ્રસિદ્ધ થયા હતા તેમાં જે ગ્રાહકી છે તે પાપા લુઈસ પિઝામાં ઘટી હતી, જેનો ફટકો પણ જે કહેવાય ફૂડ વિક્રેતાને લાગ્યો હતો. પણ ક્યાંક ને ક્યાંક જે કહેવાય પાછી તે ગ્રાહકી પાછી લેવા માટે અને જે કહેવાય લોકોના મન જીતવા માટે આવા સસ્તા જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો હોય છે તેની પાસેથી આવી ભ્રામક જાહેરાતો કરી લોકોના આરોગ્ય સાથે આવા જે કહેવાય લાલચુ ઇન્ફ્લુએન્સરો છે તે ચેડા કરતા હોય છે અને આવી ભ્રામક જાહેરાતો કરતા હોય છે. જી પ્રતીક, જે રીતે તમે જણાવી રહ્યા છો કે પૈસાના બદલે ઇન્ફ્લુએન્સર જે છે કેફેટેરિયાના પ્રમોશન કરી રહ્યા છે અને લોકોને ભ્રમક કરી રહ્યા છે, આ લોકો ઉપર કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? કેમ કે એવા કહેવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધી તેના ઉપર ક્યાંક પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી છે, પરંતુ આ રોંગ જે છે મેસેજ જનતાને જ આવી રહ્યા છે, તો હવે આમાં શું એક્શન લેવામાં આવશે? જી, જે રીતે વાત કરવામાં આવે તો પાપા લુઈસ પિઝામાં જે રેડો પડી હતી ત્યારે મીડિયા દ્વારા જે અહેવાલો પ્રસિદ્ધ કર્યા હતા અને જે કહેવાય મીડિયા દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી હતી કે તમે જે જગ્યાએ જે કહેવાય ફૂડ લેવા માટે જાઓ છો કે પછી કોઈ વસ્તુની ખરીદી કરવા માટે જાઓ છો તો ત્યારે તેનું સ્વચ્છતા કેટલી છે, તેની ક્લીનનેસ કેટલી છે અને વસ્તુ કેવી વાપરે, વસ્તુ કેવી તેવા વિક્રેતાઓ રાખે છે, ચીઝ બટર ઓરિજિનલ છે કે નહીં, બ્રેડ વાસી છે કે નહીં, તે અંગે તપાસ કરે અને રસોડા સુધી આપણે જવાની છૂટ હોય છે. પણ ક્યાંક ને ક્યાંક વિક્રેતાઓ છે, જે ફૂડ વિક્રેતાઓ હોય છે પણ તેના રસોડા સુધી નથી જવા દેતા, કારણ કે દૂધનું પાણી જે ગ્રાહક કરતા હોય છે ત્યારે આવા ગ્રાહકોથી તે લોકો સાવચેત રહેતા હોય છે અને લોકોને તેના રસોડા સુધી નથી જવા દેવામાં આવતા. અને આ કહેવાય કે આ લોકો સાથે આરોગ્ય સાથે છેડા કરતા હોય છે, કારણ કે રસોડાના બંધ બારણે શું થતું હોય છે તે ફૂડ વિક્રેતાઓ અને ત્યાંના જે રસોઈયાઓ હોય છે, જે બનાવવાવાળા હોય છે તેને જ ખબર હોય છે. પણ આવા જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો છે તે આવી સસ્તી પ્રસિદ્ધિ માટે પોતાના ફોલોવર્સને અને કહેવાય કે લોકો સાથે આરોગ્ય સાથે છેડા કરતા હોય છે. ત્યારે આવા લોકો ઉપર રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય દ્વારા કહેવાય કે કડક કાર્યવાહી કરવી જોઈએ, પોલીસ કાર્યવાહી સુધીના પગલાં લેવા જોઈએ. જી પ્રતીક, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.